અમદાવાદના નિકોલ વિસ્તારમાં અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગજનો માટે ભવ્ય બાઇક અને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. 200 થી વધુ દિવ્યાંગજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આત્મવિશ્વાસ અને હિંમતનો સંદેશ આપ્યો. ગુજરાતી ફિલ્મ અભિનેતા તુષાર સાધુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને દિવ્યાંગજનોનો ઉત્સાહ વધાર્યો. રેલી બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને અપેક્ષા ફાઉન્ડેશનના ઓફિશિયલ થીમ સોંગ લોન્ચિંગ પણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન અપેક્ષા ફાઉન્ડેશનનું ઓફિશિયલ થીમ સોંગ પણ લોન્ચ કરવામાં આવ્યું, જે સમગ્ર કાર્યક્રમનું આકર્ષણ બન્યું. આ આયોજન માત્ર એક રેલી નહીં, પરંતુ દિવ્યાંગજનોના આત્મવિશ્વાસ, સન્માન અને સમાનતાનો ઉત્સવ બની રહ્યો. નમસ્કાર, મારું નામ અલ્પેશ કારેણા અને અપેક્ષા ફાઉન્ડેશનનો ફાઉન્ડર ટ્રસ્ટી છું. આજે ફાઉન્ડેશનના 2 વર્ષ પૂરા થયા છે અને સ્થાપના દિવસ છે. તે નિમિત્તે દિવ્યાંગોની બાઇક રેલીનું આયોજન કર્યું છે. નિકોલ વિસ્તારના બેટી બચાવો ગાર્ડનથી લઈ અને દેવસ્ય ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ સુધી આ રેલી યોજાવાની છે. આ રેલીની અંદર તમામ પ્રકારના દિવ્યાંગતા ધરાવતા લોકો જોડાવાના છે. આશરે 200 જેટલા લોકો, એમાંથી 150 લોકો દિવ્યાંગો છે અને 50 લોકો એ વોલેન્ટિયરિંગની રીતે જોડાવાના છે. આ રેલીનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે નોર્મલ સમાજમાં પણ દિવ્યાંગોને એક સુચારું જીવન જીવવા માટે મોકળાશ મળે, એમને માન મળે, એમને સન્માન મળે. એમનામાં પણ અખૂટ ટેલેન્ટ ભરેલું છે, એમના પણ અખૂટ લાગણી છે, તો આપણા જેવા લોકો એમને સન્માનિત કરે. નમસ્કાર, હું છું તુષાર સાધુ. આજે નિકોલમાં અમે આવ્યા છીએ. આજે અપેક્ષા ફાઉન્ડેશનના 2 વર્ષ પૂર્ણ થયા છે, તો તેમને અહીંયા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને દિવ્યાંગોને પ્રોત્સાહન મળે, તેમનું ટેલેન્ટ બહાર આવે, એના માટે એ લોકો સતત કાર્યરત છે. અમારી પાછળની ફિલ્મ બિચારો બેસર સમયે એક મસ્ત શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને મને એ લોકોને મળીને એટલો આનંદ થયો હતો. તો આજે અમારી શુભ મંગલ ધમાલ ફિલ્મની આખી ટીમ અહીં આવી છે અને દિવ્યાંગોને પ્રોત્સાહન મળે એમની સાથે અમે રેલીમાં પણ જોડાવાના છીએ અને સાથે ખૂબ જ બધા સાથે મજા કરવાના છીએ.